નમસ્કાર 5 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દાહોદથી। જે વિગતો મળી રહી છે તે અનુસાર તળાવમાં ડૂબી જતા 5 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। તળાવમાં અહીં 5 લોકોના મોત થયા છે। હાલ આપને જણાવી દઈએ કે તેઓ ડૂબી ગયા હતા। અત્યારે તેમને બહાર કાઢવાની તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તળાવમાં 5 લોકો ડૂબી જતા તેમના મોત થયા છે। મહત્વની વાત છે કે હાલ તેમને તળાવમાંથી બહાર કાઢવાની તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે અત્યારે ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી છે અને સ્થાનિક જે તરવૈયાઓ છે તેમની મદદથી આ 5 વ્યક્તિને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। 3 યુવતી સહિત 5 વ્યક્તિના મોતના અહેવાલ મળી રહ્યા છે। અત્યારે તેઓ કઈ રીતે અહીં ડૂબ્યા તેને લઈને કોઈ વિગતો નથી મળી રહી, પરંતુ જે પ્રાથમિક વિગતો છે તે અનુસાર તળાવમાં આ 5 વ્યક્તિના ડૂબી જવાથી મોત થયા છે, જેમાં 3 યુવતી સહિત 5 વ્યક્તિના મોત થયા છે। આપને જણાવી દઈએ કે 5માંથી 3 યુવતી હતી અને બાકીના યુવાન કેટલી ઉંમરના હતા તેને લઈને હજુ કોઈ પણ જાણકારી નથી મળી। અત્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી ચૂકી છે અને તમામ જે લોકો છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને હાલ તેમના પરિવારજનોને આ અંગે જાણકારી આપવામાં આવી રહી છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર 3 યુવતી અહીં ડૂબી ગઈ છે, સાથે જ વધુ 2 જે યુવકો છે, આખરે કેટલી વયના યુવકો છે તેને લઈને હજુ કોઈ જાણકારી નથી મળી। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા પ્રિતેશ પાસેથી। પ્રિતેશ, શું વિગતો? જાલોદ તાલુકાના સારમારિયા ગામે આજરોજ 5 યુવાનો મચ્છી પકડવા માટે તળાવમાં ઉતર્યા હતા। તે દરમિયાન ઊંડા ખાડામાં ઉતરી જતા પાણી પીવાઈ ગયું અને એનાથી મોત થયું હતું, જેમાં એક મા અને પુત્રી છે તથા બીજી 2 યુવતીઓ છે તથા એક યુવક છે। આમ કુલ 6 જણા ત્યાં નવા અંદર માછી પકડવા ઉતર્યા હતા, પરંતુ એક યુવાનનો આબાદ બચાવ થયો છે। હાલ પોલીસ ઘટના સ્થળે લાશો બહાર કાઢી અને તેની કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે। બિલકુલ, આભાર પ્રિતેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ઝાલોદના સરમારી ગામે આ સમગ્ર ઘટના બની છે કે જ્યાં 5 લોકોના મોત થયા છે। 3 યુવતી સહિત 5 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। તો મહત્વની વાત છે કે 3 યુવતી છે, જેમાંથી અન્ય 2 જે યુવકો છે તેમને અત્યારે ઓળખ કરવામાં આવી રહી છે। આખરે અત્યારે ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ચૂકી છે અને તેઓને બહાર કાઢવાની તમામ તજવીજ હાથ ધરવામાં આવી છે। અહીં આ લોકો પહોંચ્યા હતા તળાવ પાસે અને એકાએક તેઓ ડૂબી ગયા હતા। ઝાલોદના સરમારી ગામે આ સમગ્ર ઘટના બની છે। તળાવ ઊંડું હોવાથી તેઓ અહીં ડૂબી ગયા હતા અને હાલ તો તેમને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। મહત્વની વાત છે કે 5માંથી 3 યુવતી હતી અને અન્ય 2 યુવકો છે। આખરે તેમની ઉંમર કેટલી છે, કોણ છે, તેમની ઓળખ અત્યારે કરવામાં આવી રહી છે।